હેલો મારી યુટ્યુબ ફેમિલી, કેમ છો? બધા મજામાં છો ને? તો આજનો વિડીયો મેં એટલા માટે બનાવ્યો છે કે અત્યારે ચૈતર મહિનો હાલી રહ્યો છે અને આજે છે ચૈતર મહિનાની આઠમ, એટલે કે ચૈત્રી નોરતાની આજે આઠમ છે. નોરતાના 2 દિવસ જ રહ્યા છે. તો આજે હે ને મારે નિવેદ કરવાના હતા અને કેટલા નિવેદ મેં બનાવ્યા છે ને અમારે કુટુંબમાં કેટલા નિવેદ થાય ને આજે હું તમને બતાવીશ. જોકે બધાને નિવેદ તો થતા જ હોય, પણ બધાને અલગ અલગ રીત હોય. મારા પપ્પાની તો ત્યાં 9 નિવેદ થતા હતા અને અમારે અત્યારે અહીંયા 5 નિવેદ થાય છે. અને નિવેદ તો આસો મહિનાના નોરતામાં જ કરવાના હોય, કાં મા મહિનાની આઠમમાં કરવાના હોય. પણ ત્યારે 2 ટાઈમ અમારે હે ને કુટુંબમાં સૂતક હતું, એટલે મારાથી નિવેદ થયા નહોતા. એટલે આજે તો હું ગઈ હતી ને હવનમાં, અમારા માતાજીનો થડો હોય ને, મેં ત્યાં હવનમાં ગઈ હતી. એટલે મેં ભુવા બાપાને પૂછી લીધું હતું કે આજે હું નિવેદ કરું કે ન કરું. એટલે મને કીધું હતું કે વાંધો નહીં, આજે તું નિવેદ કરી નાખજે. એટલે આજે ઘરે આવીને જો મેં બધા નિવેદ કર્યા છે. આજે હું તમને બતાવું અમે કેટલા નિવેદ કર્યા છે ને, તો આગળ વિડીયોમાં બન્યા રહેજો. તો જો મિત્રો, અમારે માતાજીની પડવાળી રોટલી હોય, 5 રોટલી મેં બનાવી છે અને તલવટ છે, માતાજીની ખીર છે અને માતાજીની લાપસી છે અને આ સુરાપુરા બાપાના ચોખા છે, પાણીનો લોટો છે અને એક નાળિયેર છે. તો અમારે તો 5 જ નૈવેદ્ય થાય છે અને તમારે કેટલા નૈવેદ્ય થાય ને મને કમેન્ટમાં જણાવજો. તો હાલો, હવે હું નૈવેદ્ય બધા જુવારી લઉં છું. કે નૈવેદ્ય તો જેન્ટ્સ જ જુવારે, પણ આજે તો અમારે રાજકુમારી હાજરમાં નથી અને પતિદેવ હાજરમાં નથી, એટલે મારે જ હવે નૈવેદ્ય જુવારવાના છે. તો હવે નૈવેદ્ય જુવારું ને ત્યાં સુધીમાં તમે મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને તમે ભૂલતા નહીં હો, તમારે કેટલા નૈવેદ્ય થાય ને મને કમેન્ટમાં જરૂર જણાવજો. તમે કમેન્ટ જ કંઈ કરતા નથી. તો ચાલો આગળ વિડીયોમાં હજી બન્યા રહેજો. હજી આગળ હું નૈવેદ્ય જુવારીશ અને અમારા કુળદેવનું નામ શું છે, કુળદેવી, બધું હું તમને બતાવીશ આગળ. તો ચાલો હવે કુળદેવી માની પૂજા કરી લઉં પહેલાં, પછી આપણે નૈવેદ્ય જુવારીએ. તો જો મિત્રો, માતાજીનું બધું તૈયાર થઈ ગયું છે અને માતાજીની છબી પણ બાજુ ઉપર આપણે બિરાજમાન કરી દીધી છે, કેમ કે મંદિરમાં તો નિવેદ જુવારાય નહીં, માતાજીને બાજોટ ઉપર આપણે બેસાડવા પડે. એટલે માતાજીને મેં નીચે ઉતારીને જ્યાં બાજોટ ઉપર બેસાડી દીધા છે. કંકુ અને ચંદનનો ચાંદલો માતાજીને કરી દીધો છે અને હવે દિયાબત્તી કરીને હવે મારે નિવેદ જુવારવાના છે. તો ચાલો નિવેદ જુવારી લઉં. તો ચાલો પહેલાં હું ધૂપ દીવા કરી લઈશ ને માતાજીના દીવાબત્તી કરી લીધા છે ને સુરાપુરા બાપાનો પણ મારે દીવો કરવાનો હોય, કેમ કે સુરાપુરા બાપાના ચોખા કર્યા છે એટલે એને પણ દીવાની સાક્ષી જ આપણે જુવારવાના હોય. પણ એના માટે તો મારે લાજ કાઢવી પડે, એટલે મેં સુરાપુરા બાપાની મોટી બધી લાજ કાઢી લીધી છે. અને મેં તમને કીધું હતું ને, હું આગળ તમને જણાવીશ કે અમારા કુળદેવી માનું શું છે. તો અમારા કુળદેવી માનું નામ શિહોરી માતાજી છે અને તમારા કુળદેવી માનું નામ શું છે ને એ મને કમેન્ટમાં જણાવજો. અને તમે કેટલા નિવેદ કરો છો ને એ તો મને કમેન્ટમાં તમે જણાવજો. તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ. લાઈક, શેર, સબસ્ક્રાઈબ.